ભગવાન વામન પ્રભુ ભૃગુ કચ્છમાં જવાની તૈયારી કરે, માતા એને પકવાન પીરસો અને વામન ભગવાન હવે ધીરે ધીરે ભૃગુ કચ્છ સુધી પહોંચ્યા, જ્યાં બલિરાજાનો 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. બલિરાજા દીક્ષામાં બેઠા હતા. વામન પ્રભુને જોઈ ઊભા થયા. થયું કે કોઈ સૂર્ય નારાયણ પધાર્યા. બલિરાજા ઊભા થઈ સ્વાગત કર્યું. પધારો બ્રાહ્મણ દેવતા પધારો, આજ મારા બધા યજ્ઞ સિદ્ધ થયા. હવે બેસી જાવ, હવે વાતો ના કરો, કથા શરૂ થઈ ગઈ. બેસી જાવ.
બેસી જાઓ, હજી કથા શરૂ છે, પૂરી નથી કરી આપણે, હજી રામ જન્મ કરવાનો છે આપણે. તો અહીંયા બલિરાજા ઊભા થઈ વામન ભગવાનના ચરણ પખાડ્યા. પધારો વામન પ્રભુ, આજ મારા યજ્ઞો સિદ્ધ થયા. વામન ભગવાન જાણે કઈ જાણતા જ ન હોય ને એમ 5 વર્ષનું રૂપ છે પ્રભુનું, આજ વિરાટ માંથી વામન થયા. બલિરાજાને પૂછે છે, બલિ આ બધા આટલા બધા બ્રાહ્મણો ભેગા કર્યા ને આ યજ્ઞ થાય છે, આ શું છે બધું? જાણે ભગવાન કઈ જાણતા જ ન હોય ને એમ પ્રશ્ન કર્યો. બલિરાજા કહે, અરે બ્રાહ્મણ દેવતા, હું 100 અશ્વમેધ યજ્ઞ કરું છું અને આ યજ્ઞ પૂરો થશે એટલે મને ઇન્દ્ર પદની પ્રાપ્તિ થશે. એટલે હવે બસ છેલ્લા દિવસો છે, યજ્ઞ હવે પૂરો થવાની તૈયારી છે. બ્રાહ્મણ દેવતા એક કામ કરો, આપ પણ યજ્ઞમાં પધારો, હું પણ તમારું પણ કાંડું બાંધું, તમને દક્ષિણા આપીશ અને તમારું પણ સન્માન કરીશ. વામન ભગવાન કે, જો બલિરાજા, હું અહીં તારા યજ્ઞની દીક્ષામાં નથી આવ્યો, નથી કોઈ ભેટ લેવા આવ્યો. હું તો અહીંયા એટલા માટે આવ્યો છું કે મેં એવું સાંભળ્યું છે કે તું જ્યારથી યજ્ઞો કરે છે ત્યારથી તું ભૂમિ દાન આપે છે, તું ઘણા બધા દાન આપે છે, આવું મેં સાંભળ્યું લોકો પાસેથી. બલિરાજા કે, મહારાજ, અહીંયા તો કેટલા લાખો બ્રાહ્મણો આવ્યા, એ બધાને મેં દાન આપ્યા જ છે, એને જે માગ્યું તે આપ્યું. અને મહારાજ, તમે પણ પવિત્ર બ્રાહ્મણ લાગો છો, તમે પણ માગો એ મળશે. હવે વામન ભગવાને જરાક ચાવી ટાઈટ કરી છે એટલે આને થોડા ફૂલાવ્યા છે બલિરાજા. જો માગવા વાળા આવે ને સામે વાળાના થોડા વખાણ તો કરવા જ પડે, નકર સામે વાળા કાંઈ આપે, એટલે થોડા વખાણ તો કરવા પડે ને તો આપે, નહીતર ના આપે. એટલે અહીંયા વામન ભગવાન થોડા વખાણ કરે છે. અરે બલિ, તું આટલા દાન આપે એમાં કઈ નવાઈની વાત નથી. તારો પિતા કોણ, એનો પિતા કોણ, વિરોચન, એના પિતા પ્રહલાદ, તમે કોઈ સામાન્ય વંશના નથી. અરે તારા દાદા પરદાદા હિરણ્યકશિપુ, તું પ્રહલાદના વંશનો છો. બલિ, તું કોઈ સામાન્ય નથી. જેના માટે ભગવાનને અવતાર લેવા પડ્યા હોય એના વંશમાં તું પ્રગટ થયો, તો તું સામાન્ય થોડો હો. તારા પિતા કોણ, એના પિતા કોણ, એના પિતા કોણ, બધા વીર પુરુષો થયા અને દાનવીર થયા. એટલે બલિરાજાની છાતી માંડી ફૂલવા. વામન ભગવાનને કે, હવે માગી જ લ્યો, જે માગો તે આપો. વામન ભગવાન કે, જો પેલી શરત એ કે હું માગું એ આપવાનું, તું મને ઠીક લાગે આપ એમ નહીં. બલિરાજા કહે, તમે માગો તે મળશે મહારાજ. 200-500 ગામ માગી લ્યો, આજ તમે માગતા ભૂલો, જે જોઈએ તે આપો. વામન ભગવાન કે, આટલું બધું કઈ લેવા નથી આવ્યો. અરે મારે સંધ્યા પૂજા કરવા માટે 3 ડગલા પૃથ્વીની જરૂર છે મહારાજ. જો 3 ડગલા પૃથ્વી તારે દેવી હોય તો હા પાડ, નકર ના પાડ. બલિરાજા કે, તમારું રૂપે વામન નાનું, તમારી બુદ્ધિ એ નાની. અરે દેવા વાળો દાતાર હોય તો 5, 10, 25 ગામ માગો મહારાજ, તો મને દેવાનો આનંદ આવે અને તમને લેવાનો આનંદ આવે. 3 ડગલા ક્યાંય પૃથ્વી હોય? બલિરાજા કે, એ ડગલા, વામન ભગવાન કે, ડગલાય મારા હો, તારા નહીં. તારા ન સમજતો, તારા ડગલા તો મોટા થાય, હું નાનો, મારા પગ નાના, અને એ 3 પગલા ભરીને પૃથ્વી જોઈએ. બલિરાજા કે, આમાં શું દેવું તમને મારે? આની કરતા તો માગવા ન આવ્યા હોત તો સારું હતું. મને દેવાનો સંતોષ નથી થતો મહારાજ. આ વાતો ચાલતી હતી ને એટલામાં શુક્રાચાર્યજીના ગુરુદેવ આવ્યા અને કહ્યું, બલિ, આ કોણ છે? અરે મહારાજ, કોઈ બ્રાહ્મણ છે, વિપ્ર દેવતા છે, જુઓ ને કેવી માગણી કરે છે. શુક્રાચાર્યજી બધું સાંભળતા હતા વાં બેઠા બેઠા. યજ્ઞમાં ધ્યાન નહોતું, અહીંયા જ ધ્યાન હતું. ધ્યાન શું કામ હતું? 100 અશ્વમેધ યજ્ઞ કર્યા, એની દક્ષિણા બાકી હતી. બોલે, આ બધું આપી દે તો મને શું આપશે મારો યજમાન? એટલે કાંઈક બચાવીને રાખું મારા પૂરતું, બાકી ભલે દઈ દે બધું.
શુક્રાચાર્યજી કહે બલિ રાજા તે આને કઈ હા નથી પાડી ને? અરે મહારાજ હા પાડી દીધી, મેં એને વચન આપી દીધું કે તમે માગશો એ મળશે. શુક્રાચાર્યજી કે વચનથી ભ્રષ્ટ થઈ જા. અરે મહારાજ વચનથી થોડું ભ્રષ્ટ થવાય, તો જીવવાનો આનંદ કયો? બચન છેલો બલરાવ બચન કાજ હરચંદ નીચ ઘેર નીર સમોયો. એક વચનને કારણે હરિશ્ચંદ્રએ અયોધ્યા આપી દીધી હતી. એક વચનને કારણે કાશીમાં જઈને હરિશ્ચંદ્ર વેચાયો હતો પરિવાર સાથે. આ વચનની કિંમત છે સાહેબ. વચનની જો કોઈ કિંમત જ ન હોય તો મનુષ્ય જીવનનો કોઈ હિત જ નથી સાહેબ. વચનની જ કિંમત છે. પણ એ વખતમાં અત્યારે હવે વાત જવા દો. અત્યારે તો અભી બોલે ને અભી ફોક. શું બોલે એ ઠેકાણું નહીં, કરશે શું એનું ઠેકાણું નથી આજે તો માણસનું. એટલે એ વખતમાં વચનની કિંમત હતી. બલિરાજાએ કહ્યું ગુરુદેવ કદાચ મારો પ્રાણ આપી દેવો પડે પણ હું વચનથી ભ્રષ્ટ નહીં થાવ. માગો મહારાજ. બોલે 3 ડગલા પૃથ્વી. બોલે આઈપી. બોલે આઈપી એમ ન ચાલે, હું બ્રાહ્મણ છું. સંકલ્પ વગર લઈએ ને તો અમને દોષ લાગે. સંકલ્પ તું તારા ગુરુદેવને કે સંકલ્પ કરાવે. શુક્રાચાર્યજી કે હું ભૂલી ગયો છું ભાઈ, મને કઈ આવડતું નથી. શુક્રાચાર્યજી કે સંકલ્પ જ ન કરાવું એટલે કઈ દેવાની વાત ન આવે. શુક્રાચાર્યજી સમજતા હતા. બલિરાજાને કીધું બલિ હજી ચેતી જા, આ વામન નથી, આ વિરાટ છે, આ તારું બધું લઈ લેશે. બલિરાજા કે તો આના જેવો દિવસ જગતમાં ક્યારેય નહીં આવે. 3 ભુવનનો અધિપતિ મારા ઘેરે જો માગવા આવ્યો હોય અને મારે જો દેવાનું થતું હોય તો પછી આનાથી મોટો દિવસ કયો હોય? ભગવાન ખુદ મારા ઘેરે ભિખારી બને તો આના જેવો આનંદ કયો હોય? આજે પ્રાણ આપવો પડે તો આપી દઉં. સંકલ્પનું જળ જ્યાં બલિરાજા લેવા ગયા, શુક્રાચાર્યજી પેલા જીવડાનું રૂપ લઈ, ટીડનું રૂપ લઈ પેલી જલ જારી હતી એના નાળચામાં બેસી ગયા. ભગવાન કે આ બાપાને શાંતિ નથી ક્યાંય, ચાલ આને રેડી કરવા પડશે. દર્ભનું આસન હતું એમાંથી દર્ભ લઈ અને જ્યાં પેલા નાળચામાં ફટકારી, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એક આંખ ભગવાને ફોડી નાખી. અને એક આંખ ભગવાને ફોડી હતી ક્યાં? રામચરિત માનસમાં ઇન્દ્રના પુત્ર જયંતની આંખ ફોડી હતી. ભગવાન એ કહે છે કે તમારા જેવા મહાન વ્યક્તિને પછી 2 દ્રષ્ટિ ન હોવી જોઈએ, સમાજ પ્રત્યે એક દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. આ એટલા માટે એક દ્રષ્ટિનું દાન આપ્યું પ્રભુએ કે તમારા જેવા પદવાળા વ્યક્તિએ સમાજને 2 દ્રષ્ટિથી ન જોવાય, બધાને સમાન જોવાય, બધા તમારા માટે સરખા હોવા જોઈએ. બલિરાજા શુક્રાચાર્યજી બહાર પધાર્યા, નાળચું ચોખ્ખું થયું, જલ આવ્યું. શુક્રાચાર્યજીને કીધું તમે સંકલ્પ કરાવો કે હું કરાવું? શુક્રાચાર્યજી કે હું ભૂલી ગયો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું સાંદીપની પાસે ભણેલો જ છું, હું સંકલ્પ કરાવું. બલિરાજાને કે બોલો 3 વાર વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ ત્રીણી પદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્ય અતો ધર્માણી ધારયન્ન. અને આ સંકલ્પનું જળ નીચે પડે ન પડે એ જ વખતે વામન ભગવાન ધીરે 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 વામનમાંથી વિરાટ થતા ગયા. અને એક ચરણારવિંદ સીધું પાતાળમાં અને બીજું ચરણારવિંદ સીધું સ્વર્ગમાં ગયું સાહેબ. આ 2 ચરણારવિંદથી પ્રભુએ 14 બ્રહ્માંડને માપી લીધા. 14 બ્રહ્માંડ મપાઈ ગયા અને એવડા વિરાટ પ્રભુ થયા. બલિરાજાનો મુગુટ નીચે પડ્યો, આમ જોઈ ન શકાય એવા પ્રભુ આજ વિરાટ બની ગયા. દેવતાઓ પુષ્પતિ વધાવે, ધન્ય ધન્ય કરે, બધા જય જયકાર કરે. બોલીએ વામન નારાયણ ભગવાન. વામન પ્રભુ વિરાટ બની ગયા. અને બલિરાજાને કહે બલિ, આ 2 ચરણારવિંદમાં બધું મપાઈ ગયું, તે મને 3 ડગલા પૃથ્વીનું દાન આપ્યું છે,
હવે ત્રીજું ડગલું ક્યાં પધરાવું બોલ? બલિ રાજા કે ભગવાન હતું એ બધું લઈ લીધું, હવે ત્રીજું ક્યાં ડગલું મુકાવું? એક કામ કરો પ્રભુ, આ મારી બુદ્ધિ છે ને એ અપવિત્ર છે, એના ઉપર ચરણ તમારું પધરાવો એટલે મારી બુદ્ધિ પણ પવિત્ર થાય, અને આમાં આ દેહ છે એ પૃથ્વી તત્વનો બનેલો છે, આમાં વધારે પૃથ્વી તત્વ છે, તો એ પૃથ્વી પણ મેં તમને આપી કહેવાય, એટલે 3 ડગલાનું દાન પણ પૂરું થાય અને મારી બુદ્ધિ પણ પવિત્ર થાય. પ્રભુએ પોતાનું દક્ષિણ શ્રી ચરણારવિંદ બલિરાજાના મસ્તક ઉપર પધરાવી અને બલિને સુતલ નામનું પાતાલ આપી દીધું. જા તું ત્યાં હવે રાજ્ય કર, તું ન માગતોય મારે તને આપવું. બલિરાજાએ કીધું એમ ન જાવ, તમારે મારી રક્ષા કરવા ભેગું આવવું પડે. પછી તો 4 મહિનાના વારા થયા હો ત્રણેય દેવતાઓના, અને એ આજે પણ બલિરાજાની રક્ષા કરે છે. અને આ મનવંતર જ્યારે પૂરો થશે, અત્યારે જે ચાલે છે, ત્યારે બલિરાજા જ ઇન્દ્ર પદના અધિકારી થવાના છે. હવે પછીના ઇન્દ્ર એ બલિરાજા થશે, કારણ કે આટલું પુણ્ય છે. અને વિરાટ વિભૂતિનું દર્શન ત્રણ વ્યક્તિને જ થયું છે. વિરાટ વિભૂતિનું દર્શન મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને ભગવાને વિરાટ રૂપનું દર્શન કરાવ્યું. શ્રીમદ ગોકુલમાં બાલકૃષ્ણ પ્રભુએ માતા યશોદાને પોતાના મુખમાં વિરાટ વિભૂતિનું દર્શન કરાવ્યું. અને ત્રીજા બલિરાજા, ચોથી કોઈ એવી વ્યક્તિ નથી કે જેને વિરાટ વિભૂતિનું દર્શન થયું હોય. આ 3ને જ કેમ આ અધિકાર મળ્યો? એનું કારણ એટલું હતું કે જે સર્વસ્વનું દાન કરે ને ભગવાન એને જ વિરાટ વિભૂતિનું દર્શન કરાવે. આ 3 જ વ્યક્તિ સમર્થ હતા વિરાટ વિભૂતિનું દર્શન માટે. અહીંયા બલિરાજાને વિરાટ વિભૂતિનું પ્રભુએ દર્શન કરાવ્યું અને સુતલ પાતાલનું રાજ્ય આપ્યું. પ્રભુ એની સાથે એની રક્ષા માટે ગયા. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, આ અષ્ટમ સ્કંદનું છેલ્લા મન્વંતર વખતે કૃતમાલા નદીના કિનારે એ સત્યવ્રત મનુ મહારાજ રાજ્ય કરતા હતા. આ છેલ્લું ચરિત્ર છે અષ્ટમ સ્કંદનું. પછી આપણે પ્રભુ રામને પ્રગટ કરવાના છે. પ્રભુ રામજી પધારશે આપણી કથામાં, રામ જન્મની કથા. તો અહીંયા છેલ્લું ચરિત્ર છે અષ્ટમ સ્કંદનું. કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત મનુ મહારાજ રોજ સૂર્યને અર્ઘ્ય આપતા હતા. એ વખતે ભગવાનનો મત્સ્ય અવતાર થયો. 24 અવતારમાંનો એક અવતાર એટલે મત્સ્ય અવતાર થયો. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી. મત્સ્ય રૂપે પ્રભુ પધાર્યા, એકદમ નાની માછલી રૂપે. મનુ મહારાજના ખોબામાં પ્રભુ પધાર્યા. પ્રભુને જો લીલા કરવી હતી એટલે મનુના ખોબામાં આવ્યા, સૂર્યને અર્ઘ્ય આપતા હતા. એ વખતે કહ્યું, સત્યવ્રત મનુ તું મારી રક્ષા કર. સત્યવ્રત મનુને થયું કે આ માછલાને વાણી આવી, બહુ કહેવાય, માછલું બોલે છે. કહ્યું તમને શું તકલીફ છે બોલો? બોલે અહીંયા મોટા માછલાઓ મને ગળી જશે, મને મૃત્યુનો ભય છે, મને તારા ઘેરે લઈ જા. કમંડળમાં જળ ભરી સત્યવ્રત મનુ મહારાજ પોતાના ઘેરે પધરાવી ગયા. એક કાથરોટ હતી, એમાં જલ ભરીને આ માછલાને એમાં પધરાવી દીધું. બીજો દિવસ થયો, સવાર થયું તો એ કાથરોટથી મોટું થયું માછલું. સત્યવ્રત મનુને કહ્યું મને આમાં જીવ ગુંગળાય છે, તું કોઈ મોટા પાત્રમાં પધરાવ. મોટો હોજ હતો એમાં પધરાવ્યું. બીજે દિવસે હોજથી મોટું થયું. બોલે અહીંયા પણ મને નહીં ફાવે, મોટા તળાવમાં પધરાવ. તળાવથી મોટું થયું. નદીમાં પધરાવ્યું, નદીથી મોટું થયું. સત્યવ્રત મનુને થયું આ કોઈ કોણ છે? કોઈ દેવ છે, ભગવાન છે, રાક્ષસ છે, કોણ છે? ખબર નથી પડતી. ત્યાંથી લઈ અને સમુદ્રમાં પાછું પધરાવ્યું તો સમુદ્ર જેવું માછલું થયું. આજ મત્સ્ય અવતાર રૂપે પ્રભુ પધાર્યા હતા. સત્યવ્રત મનુને કહ્યું ધન્ય બેટા, હું તારા ઉપર પ્રસન્ન થયો, પણ એક કાર્ય તને સોંપવા માટે આવ્યો છું, એટલે મારો મત્સ્ય અવતાર થયો. તું મને નથી ઓળખતો,
હું સાક્ષાત નારાયણ છું. એક કાર્ય તને સોંપવા આવ્યો છું. સત્યવ્રત મનુ કહે બોલો મહારાજ, કયું કાર્ય? બીજું કોઈ કાર્ય નહીં. આજથી 7મા દિવસે મહાપ્રલય થવાનો છે અને પ્રલયના જળમાં આખી પૃથ્વી જળબંબાકાર થશે. એ વખતે હું તને કાર્ય સોંપું છું. આપણા ચારે વેદ આપણા જેટલા અન્ન છે એ બધાના બીજ, બાજરો, જુવાર, ઘઉં, આ બધાના બીજ, અને જેટલી વનસ્પતિઓ છે એ વનસ્પતિના મૂળિયા, આટલું લઈ અને તું એક નાવમાં બેસી જાજે. જ્યાં સુધી આ પ્રલય કલ્પ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરી. એટલે તું ડરતો નહીં, તને કઈ નહીં થવા દો. અને જ્યારે પ્રલય કલ્પ પૂરો થાય ત્યારે એ નાવ પાછી જમીન ઉપર આવશે. તું નાવમાંથી નીચે આવજે અને જે ઔષધિઓના મૂળિયા છે એને પાછા તું રોપી દેજે. એટલે એમાંથી પાછી ઔષધિઓથી આ પૃથ્વી નવપલ્લવિત બનશે. અન્નના કણ રોપી દેજે જેમાંથી મનુષ્યોને અન્ન પ્રાપ્ત થશે. અને ચારે વેદ એ ધર્મની તું પાછી સ્થાપના કરજે. ત્યાંથી પાછી ધર્મની શરૂઆત થશે. આવું 28 વખત થયું છે હો ભાઈ, એક વખત નથી થયું. એટલે સત્યવ્રત મનુ મહારાજે આજ્ઞા માથે ચડાવી. પ્રલય આવ્યો, નાવમાં બધું લઈને બેઠા. જ્યાં સુધી પ્રલય રહ્યો મત્સ્ય ભગવાન એમની રક્ષા કરી. અને પ્રલય જ્યારે પૂરો થયો ફરી વખત અન્ન ઔષધિ એના બીજોનું રોપણ કર્યું, ધર્મની વેદની સ્થાપના કરી. અને એ સત્યવ્રત મનુ મહારાજ અંતે પ્રભુના ધામની અંદર ગયા. એને મોક્ષ ધર્મ પ્રાપ્ત થયો. અહીંયા સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદની કથાને વિરામ આપે. અને નવમો સ્કંદ એ છે ઈશાનું કથા. ઈશાનું કથા એટલે ઈશ એટલે ઈશ્વર, જેમાં ભગવાનના ચરિત્રોની કથા છે. એટલે કે પુષ્ટિ પ્રભુ અંશ કલાઓ સાથે ભગવાન રામ હવે જે વંશમાં પધારવાના છે, પેલા એ વંશના વંશાવલી સાંભળી લઈ. એ કયા વંશમાં પ્રભુ પ્રગટ થયા, એના પિતૃઓ કોણ હતા. સૂર્ય વંશના પ્રતાપી રાજાઓની અહીંયા વંશાવલી આપી છે. 5 મિનિટ શાંતિથી બેસજો. એ વંશાવલી પણ સાંભળવા જેવી છે. જે વંશમાં પ્રભુ રામ પ્રગટ થયા. મનવંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાણી અનંત વીર્યસ્ય હરે તત્ર કૃતાની ચ યોસૌ સત્યવ્રતો નામ રાજર્ષદ્રવિડેશ્વર જ્ઞાનમ ચોતિતયંતે લેભે પુરુષયાયસા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, બેટા હવે જે વંશમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ પ્રગટ થવાના છે એના પિતૃઓ કોણ હતા એની ટૂંકમાં તને વંશાવલી કહું છું. કારણ કે પૂરી વંશાવલી સાંભળવી હોય તો 8 દિવસ વંશાવલી જ ચાલે. 8 દિવસ ચાલે. એટલા સૂર્યવંશના પ્રતાપી રાજાઓ થયા. એટલે બિલકુલ શોર્ટમાં જે મુખ્ય રાજાઓ છે એની કથા કહીએ છીએ. તો સત્યવ્રત સન્યા વિવસ્વાન રાજા થયા. એના વંશમાં વૈવસ્વત મનુ થયા. અને એ વૈવસ્વત મનુને એના વંશમાં 10 દીકરાઓ થયા. એ બધા ઇક્ષ્વાકુ વંશજો કહેવાયા. ત્યાંથી ઇક્ષ્વાકુ વંશની શરૂઆત થઈ. પ્રથમ તો સૂર્યવંશ, સૂર્યથી શરૂ થયો. એ વંશમાં 10 પુત્રો થયા. એ બધા ઇક્ષ્વાકુ વંશજો કહેવાના. એટલે ઇક્ષ્વાકુ વંશ ત્યાંથી શરૂ થયો. એ વંશ આગળ ચાલતા એમાં વિવસ્વાનના પુત્ર એ નભગ થયા. એના 10 પુત્ર થયા. અને એને યજ્ઞ કર્યો, પુત્રેષ્ટિ યજ્ઞ. અને એમાંથી સુદ્યુમ્ન એ રાજા પ્રગટ થયા. આ સુદ્યુમ્ન એના લગ્ન ઈલાની સાથે થયા હતા. પણ સુદ્યુમ્ન એક વખતે
પાર્વતીએ જે વન પ્રદેશને શ્રાપ આપ્યો હતો એ વનમાં જો કોઈ પ્રવેશ કરે તો ઘોડો હોય તો ઘોડી થઈ જાય અને પુરુષ હોય તો સ્ત્રી બની જાય. એવા વન પ્રદેશમાં ઈલા વ્રતની અંદર આ સુદ્યુમ્ન ગયા તો એનો ઘોડો હતો એ ઘોડી બની ગયો અને સુદ્યુમ્ન સ્ત્રી બની ગઈ. હવે શું કરીએ? ઋષિની પાસે ગયા. એમણે મંત્રો દ્વારા યજ્ઞ દ્વારા એટલું કરી આપ્યું કે ભાઈ આ સાવ તો સ્ત્રી શ્રાપમાંથી મુક્ત નહીં થાય, પણ 6 મહિના પુરુષ રહેશે અને 6 મહિના સ્ત્રી રહેશે. બસ આટલું કરી દીધું. ઈલાની સાથે એના લગ્ન થયા હતા અને આ તરફ એ વંશની અંદર પ્રસગ્ર નામે રાજા થયા. એમાં મનુના વંશમાં ચોથા પુત્ર એ તૃણવૃષા નામે અને તુલુબા રાણી સાથે એના લગ્ન થયા હતા. એના વંશની અંદર ત્રીજા પુત્ર એ સરિયાતી રાજા થયા. એ સરિયાતી રાજાને એક સુકન્યા નામે દીકરી હતી. પોતાની બહેનપણીઓ, રાજા, રાણી અને ગામના બધા વ્યક્તિઓ એક વખતે ઉજાણી ઉજવવા માટે વનમાં ગયા. હવે એ વન પ્રદેશ એ ચ્યવન ઋષિનો આશ્રમ ત્યાં નજીક હતો. એ પ્રદેશમાં બધા ઉજાણી ઉજવતા હતા, આનંદ મંગલ કરતા હતા. એમાં સુકન્યા રાજાની દીકરી અને એની બહેનપણીઓ આમ વન પ્રદેશમાં આગળ નીકળી ગયા. એક રાફડો જોયો, એમાં તક તક તબકતા 2 દીવા જોયા રાફડામાં. સુકન્યાને થયું કે આ શું હશે? બાવળની સૂડ લીધી અને બંને માં ભરાવી. એમાંથી લોહીની ધારા નીકળી. ગભરાઈ ગયા. પાછા પોતાના એ જે બધા વ્યક્તિઓ હતા, ગામના લોકો હતા, એ ઉજાણીના સ્થળે આવી ગયા. બધાના કુદરતી હાજતો બંધ થઈ ગઈ આ ઋષિના શ્રાપને કારણે. એ વખતે સરિયાતી રાજાએ કહ્યું, ભાઈ કોઈ ઋષિ મુનિનો અપરાધ તો નથી કર્યો ને જેને કારણે આવું બન્યું હોય? સુકન્યાએ કહ્યું, પિતાજી મારાથી એક અપરાધ થયો છે. એક રાફડામાં મેં સૂડ ભોકાવી, એમાં લોહીની રુધિરની ધારા થઈ હતી. એ શું થયું એ ખબર નથી. બધા આવ્યા, રાફડો ખોદાયો તો એમાંથી ચ્યવન ઋષિ પ્રગટ થયા અને ચ્યવન ઋષિની બંને આંખ ફોડી નાખી હતી આ સુકન્યાએ. હવે આ તો એ યુગ હતો ભાઈ કે જે કરે એ જ ભોગવે. હવે આ તો વૃદ્ધ ઋષિ છે, એકદમ વૃદ્ધ. સરિયાતી રાજાને કહ્યું, રાજા એક તો મારી વૃદ્ધાવસ્થા, એમાં તારી દીકરીએ મારી બંને આંખો ફોડી નાખી. હવે હું અંધ બન્યો, હવે આશ્રમમાં જાઉં તો હવે મારી સેવા કોણ કરે? સરિયાતી રાજા સત્યવાદી હતા. એને કહ્યું, મહારાજ જેણે આ ભૂલ કરી હોય ને એ ભોગવે. મારી દીકરીના લગ્ન હું તમારી સાથે કરી દઉં. હવે સુકન્યા યુવાન અને આ ઋષિ તો વૃદ્ધ હતા, છતાંય લગ્ન કરી દીધા અને સુકન્યાએ એ સ્વીકારવું પણ પડ્યું. લગ્ન થઈ ગયા, આશ્રમમાં ગયા. એક વખતે ચ્યવન ઋષિ અને સુકન્યા બંને પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારો ત્યાં આવ્યા. ચ્યવન ઋષિને કહ્યું, મહારાજ તમારા આંખની રોશની તમારે પાછી જોઈએ છે અને તમારી યુવાવસ્થા પણ તમને પાછી આપીએ, પણ અમારું એક કાર્ય તમે કરી આપો તો. ચ્યવન ઋષિ કહે, બોલો. બોલે, બીજું કંઈ નહીં, પણ અમને યજ્ઞમાં કોઈ ભાગ મળતો નથી. આજે આહુતિઓ આપે ને યજ્ઞમાં, એમાં અમને આહુતિનો ભાગ નથી અને એ અધિકાર તમે અપાવી શકો એમ છો. એ વહીવટ તમારી પાસે છે. તો 2 આહુતિનો અધિકાર અપાવો તો અમે તમને આંખની રોશની પણ આપીએ અને યુવાવસ્થા પણ આપીએ. ચ્યવન કે ભલે, હું તમને 2 આહુતિનો અધિકાર અપાવું. 2 આહુતિનો અધિકાર લેખિતમાં આપ્યો કે જાઓ, દરેક યજ્ઞમાં તમને 2 આહુતિનો અધિકાર મળશે. ત્યાં મોટો કુંડ બનાવ્યો, એમાં જલ ઔષધિ બધું પધરાવ્યું. ચ્યવનને કહ્યું, તમે આમાં સ્નાન કરો. મંત્રો બોલ્યા અશ્વિની કુમારો અને ચ્યવન ઋષિ હવે યુવાન બન્યા અને નેત્રની રોશની પણ મળી ગઈ. હવે આ સુકન્યાને આનંદ થયો, કારણ કે પોતાના જેવડા પતિ હોય તો સંસાર મજાનો છે ને ભાઈ. આ તો વૃદ્ધ હતા, યુવાન પતિ મળ્યા
અને આંખની રોશની પણ મળી. એટલે હવે ગ્રસ્તાશ્રમ જીવનમાં બંનેને આનંદ પ્રાપ્ત થયો. એક વખતે આ સુકન્યાના પિતા સરિયાતી રાજા એ વન પ્રદેશમાંથી નીકળતા હતા, પણ પોતાની દીકરીને આ યુવાન સંતની સાથે બેઠેલા જોયા. સરિયાતીને થયું કે આણે મને કલંક લગાડ્યો. ખબર નથી કે આ ચ્યવન ઋષિ જ છે, અને એ જ યુવાન બન્યા. એટલે આશ્રમમાં પધાર્યા, પોતાની દીકરીને જોઈને રડવા લાગ્યા, બેટા તે મને કલંકિત કર્યો. સુકન્યા કહે, પિતાજી ચિંતા ન કરો, આ તમારા જમાઈ અને મારા પતિ ચ્યવન જ છે. આ અશ્વિની કુમારોની કૃપાથી યુવાન બન્યા. મેં તમને કોઈ દિવસ તમને કલંક નથી લગાડ્યો પિતાજી. સરિયાતી રાજાને આનંદ થયો, અને એ વખતે સરિયાતીના એ વંશની અંદર આગળ જતા માંધાતા રાજા થયા, અને એ જ વંશની અંદર અંબરીશ રાજા થયા. અંબરીશ રાજા એમના ઉપર, જો અંબરીશ છે મર્યાદા ભક્ત છે, અને એના ઉપર જે સ્વરૂપ બિરાજતું હતું એ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે. આ બેનો કેવી રીતે મેળ બેઠો હશે? સમજાય છે ને આ વાત? આનો ઉકેલ છે ક્યાંય? અંબરીશ મર્યાદા ભક્ત છે, એમના ઉપર જે સ્વરૂપ બિરાજે છે એ પુષ્ટિ માર્ગનું સ્વરૂપ છે, દ્વારિકાધીશ પ્રભુ. પ્રશ્ન થાય કે ના થાય? અંબરીશ મર્યાદા ભક્ત, અને જે એના ઉપર સ્વરૂપ બિરાજે છે એના સેવામાં એ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે. તો આવું કેમ થયું? એનો ઉકેલ એક જ છે. જ્યારે અંબરીશ ઉપર એ સ્વરૂપ બિરાજતું હતું ને, ત્યારે એ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ નહોતું, ત્યારે મર્યાદાનું જ સ્વરૂપ હતું. કારણ કે એ સ્વરૂપ આજકાલનું નથી સાહેબ. એ દ્વારિકાધીશ પ્રભુનું એ સ્વરૂપ એ તો બ્રહ્માનું સેવ્ય સ્વરૂપ હતું. એ અનંત કાળથી સ્વરૂપ બિરાજતું હતું, એ આજકાલથી નથી. મહાપ્રભુજી પ્રગટ થયા પછી પુષ્ટિ સ્વરૂપ એ પ્રગટ નથી થયું. એ દ્વારિકાધીશ, એ પણ દ્વારિકાધીશ ને અહીંયા બિરાજે એ પણ દ્વારિકાધીશ. પણ ઓલા દ્વારિકાધીશ અને આ દ્વારિકાધીશ બંનેમાં તફાવત છે સાહેબ. ઓલું પુષ્ટિ માર્ગનું સ્વરૂપ અને આ મર્યાદા માર્ગનું આ ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ છે. કાકરોલી મધ્ય બિરાજે રૂડારાય સાગર ગાજે. 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 એવા શ્રી દ્વારિકાધીશ નાના, એવા શ્રી દ્વારિકાધીશ નાના, અમને પ્રાણ પ્યારા છે. એવા શ્રી દ્વારકાધીશ આવા શ્રી દ્વારકાધીશ અમને પ્રાણ પ્યારા છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ, એવું શ્રી વિઠ્ઠલ ભરનું નામ, અમને પ્રાણ પ્યારું છે. આવું શ્રી વલ્લભ પ્રભુનું નામ, આવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. આ એ મર્યાદા ભક્ત અંબરીશ એ સૂર્ય વંશમાં થયા. 12 મહિનાની એકાદશીનું વ્રત કરતા હતા. ઉદ્યાપનનો દિવસ હતો, અને એ વખતે દુર્વાસાજી પધાર્યા પોતાના હજારો શિષ્યોની સાથે. સવારે પધાર્યા. હવે અહીંયા ઉદ્યાપનનો દિવસ હતો, દ્વાદશી બપોરે 12 વાગ્યા સુધી હતી. એ પેલા પારણા કરી લેવાના હતા. દુર્વાસાજી આવ્યા. અંબરીશ
આટલા બધા બ્રાહ્મણો ને આ બધું તામજામ શું છે આ બધું? બોલે મહારાજ, મારે આખા વર્ષની એકાદશીનું વ્રત હતું, આજે ઉદ્યાપનનો દિવસ છે, બપોરે 12 વાગ્યા સુધી 12 પહેલા પારણું કરી લેવા. બોલે બરાબર, તો અમારે એકાદશી જ છે આ ગઈકાલની, અમારે પણ પારણા કરવાના છે. મહારાજ, તો પછી અહીંયા જ ભોજન આપણે બધા સાથે લેશું. અમથા ગામના બ્રાહ્મણોને મેં આમંત્રિત કર્યા જ છે. બોલે પણ અમારે સ્નાન સંધ્યા કરવાનું બાકી છે, અમે નદીના કિનારે જઈએ, સ્નાન સંધ્યા કરીને હમણાં આવીએ, પછી સાથે ભોજન કરીએ. અમરીશ કે ભલે. દુર્વાસા ને એના બધા શિષ્યો બધા ગયા સ્નાન કરવા. 12માં 2 મિનિટની વાર હતી ને ત્યાં સુધી ન આવ્યા દુર્વાસા. 12માં 2 મિનિટની વાર હતી. ગામના ભૂદેવો બ્રાહ્મણોએ કહ્યું, રાજા 12 વાગ્યા સુધી જ દ્વાદશીનો ભાગ છે, પછી ત્રયોદશી બેસી જાય, પછી પારણું કરો તો એનો કોઈ મતલબ નથી. બોલે પણ દુર્વાસાજી ગુરુદેવને આમંત્રિત કર્યા, એ આવશે તો મને શ્રાપ આપે, એને મૂકીને કેમ પારણા થાય? સુડી વચ્ચે સોપારી થઈ અમરીશ. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ, હું ભોજન કરવાની વાત નથી કરતો, હાથમાં જળ લઈ તુલસી પત્ર લઈ અને આપ એનું પાન કરી જાઓ એટલે પારણા થયા કહેવાય, અને ભોજન ન કર્યું કહેવાય. હાથમાં જળ લેવરાવ્યું, બ્રાહ્મણોએ સંકલ્પ કર્યો ઉદ્યાપનનો. હાથમાં જળ તુલસી પત્ર લઈ અને જે આ પાન કરવા જાય, મુખમાં પડે ન પડે એ પેલા દુર્વાસા આવી ગયા. ખબરદાર અમરીશ, ખબરદાર, એક બાજુથી અમને ભોજનનું આમંત્રણ આપે અને એકલો એકલો તું પારણા કરી લે. અમરીશે કહ્યું, મહારાજ ક્ષમા કરો, મેં કોઈ પારણા નથી કર્યા, મેં ભોજન પ્રસાદ નથી લીધો. આ બ્રાહ્મણોના આજ્ઞાથી અને મારું વ્રત સચવાય એટલા માટે મેં જલનું પાન કર્યું મહારાજ, એટલે વ્રતનો વિધિ સચવાઈ જાય. દુર્વાસાકીએ ન ચાલે, તે જલપાન કર્યું ને એટલે પારણા જ કર્યા કહેવાય. હમણાં હું તને બતાવી દઉં કે બ્રાહ્મણનો અપરાધ કેવો હોય. એક બાજુથી આમંત્રણ આપે ને એકલો એકલો ભોજન કરે. બ્રાહ્મણોની શક્તિનો હું તને હમણાં જ પરિચય કરાવું. પોતાની જટા પછાડી એક અગ્નિની શિખા એટલે કે કૃત્યા પ્રગટ કરી અને કૃત્યાને કહ્યું, જાઓ અમરીશને બાળીને ભસ્મ કરો. હવે આ દુર્વાસાને ખબર નહોતી કે આ ભગવાનનું ખુદ સુદર્શન આની ચોકી ફેરો કરે, અને એ જ વખતે સુદર્શન સામે આવ્યું, કૃત્યાને બાળીને ભસ્મ કરી અને હવે દુર્વાસાની પાછળ દોટ મૂકે. આગળ દુર્વાસા, પાછળ ભગવાનનું સુદર્શન ચક્ર. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માએ ના પાડી. શિવ પાસે ગયા, શિવે કહ્યું કે સુદર્શન હતું મારું, પણ મેં નારાયણને આપી દીધું, તમે ત્યાં જાઓ. ભગવાન નારાયણની પાસે પધાર્યા. ભગવાન કે સુદર્શન મારું ખરા, પણ અત્યારે મારા કહેવામાં નથી, એ અમરીશની સેવામાં છે, તમે ત્યાં જાઓ. દુર્વાસા દોડતા દોડતા આવ્યા, પાછળ સુદર્શન ચક્ર દોડે. મરવાનો ભય કોને ન લાગે ભાઈ? અમરીશના જ્યાં પગ પકડવા જાય, અમરીશ રાજાએ દુર્વાસાના બંને હાથ પકડીને ઊભા કર્યા, પોતાનું માથું બ્રાહ્મણના ચરણમાં મૂકી દીધું. ગુરુદેવ, તમારે મને પગે ન લગાય, અમે ક્ષત્રિયો છીએ, અમારા માથા તમારા ચરણમાં સારા લાગે, પણ એટલી વિનંતી કરું કે આ મારી જે પરીક્ષા કરીને હવે કોઈની કરતા નહીં, નકર હવે તમે બચશો નહીં. આ તો હું હતો એટલે બચી ગયા. બધાએ પારણાઓ કર્યા. આવું સુંદર એકાદશીનું વ્રત એ રાજા કરતા હતા અંબરીશ. આ અંબરીશના વંશમાં અનેક રાજાઓ થયા, વિકુક્ષી થયા, એ વંશની અંદર કુરુસ્ત થયા, એ વંશની અંદર એ સગર રાજા થયા. સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા. ઇન્દ્ર મહારાજ આવ્યા, એનો ઘોડો લઈને ભાગવા લાગ્યા. સગર એની પાછળ થયા. અશ્વમેધ યજ્ઞનો ઘોડો હોય ને, એ કોઈ ચોરી જાય તો યજ્ઞ બંધ કરી દેવો પડે, આવો નિયમ હતો. એ ઘોડો પાછો લઈને આવ્યા. ફરી વખત ઇન્દ્ર આવ્યો, ઓચિંતાનો ઘોડો લઈ અને કપિલ મુનિના આશ્રમે જઈને બાંધી આવ્યો, અને ઇન્દ્ર વયો ગયો. હવે સગરના 60,000 દીકરા હતા. કહ્યું, જાઓ ઘોડો ગોતી આવો.
60,000 દીકરાઓ અશ્વ ગોતવા માટે ગોતતા ગોતતા કપિલના આશ્રમે આવ્યા. અહીંયા ઘોડો બાંધેલો જોયો, પણ સગરના જે દીકરા હતા ને થોડાક ઉન્મત્ત બનેલા હતા. કપિલ મહારાજને જેમ તેમ ગાળો ભાંડવા લાગ્યા કે તમે અમારો ઘોડો લઈ આવ્યા. હવે કપિલ મુનિ તો એક ધ્યાનમાં બેઠા હતા, એને ખબર નથી આ ઘોડો કોણ બાંધી ગયા. કપિલને ક્રોધ આવ્યો અને ક્રોધનો અગ્નિ પ્રગટ થયો અને સગરના 60,000 દીકરાઓ બળીને ભસ્મ થયા. પાછળથી સગર મહારાજ આવ્યા, કહ્યું મહારાજ મારા દીકરાઓ એ ઉન્મત્ત બનેલા હતા, એ વિવેક ખોઈ બેઠા, આપનો અપરાધ કર્યો એની હું ક્ષમા માંગુ. પણ હવે એ બતાવો મારા 60,000 દીકરાઓનો ઉદ્ધાર કેવી રીતે થાય? બોલે હવે એ મારાથી ન થાય, હવે તો સ્વર્ગની ગંગા જો પૃથ્વી ઉપર પધારે તો તમારા દીકરાઓનો પિતૃઓનો ઉદ્ધાર થાય. હવે એ જ વખતે અંશુમાન રાજા થયા એના વંશમાં. અંશુમાને વ્રત કર્યું, તપ કર્યું, છતાંય ગંગાજી પ્રગટ ન થયા. એમાં દિલીપ રાજા થયા. દિલીપે ઘોર તપ કર્યું, છતાંય ગંગાજી ન પધાર્યા. એની ચોથી પેઢીમાં ભગીરથ રાજા થયા. ભગીરથે ગંગાની ઉપાસના કરી, ગંગાજી પ્રગટ થયા. બોલ ભગીરથ, માં બીજું મારે કાંઈ નથી જોતું, તમે પૃથ્વી ઉપર પધારો તો મારા પિતૃઓનો ઉદ્ધાર થાય. ગંગાજી કહે આવું ખરા, પણ મારો પ્રચંડ વેગ છે, એને કોણ ઝીલી શકે? જો કોઈ ઝીલી ન શકે તો આખી પૃથ્વી રસાતાલમાં જાય. આવો પ્રચંડ વેગ છે મારો, એને ઝીલવા વાળો કોઈ ગોતી લે. ભગવાન શિવનું તપ કર્યું, ભગવાન શિવ પધાર્યા. ભલે મારી જટામાં હું ગંગાને ઝીલી લઈશ. અને જ્યારે ભગવાન ભોળેનાથ પધાર્યા, માં ગંગાને કહ્યું માં હવે પધારો ભૂતલ ઉપર. અને ગંગા જ્યારે પ્રગટ થયા ત્યારે ગંગાને અભિમાન આવ્યું કે આ શિવ મને શું ઝીલી શકવાના, હમણાં એ સહિત એને પાતાળમાં લઈ જાઓ. ભોળાનાથ કે આવો તો ખરા, પછી ખબર પડે. ગંગાજી જટામાં અટવાયા, ગંગા જટામાં અટવાયા, જટામાં બાંધી લીધા ભગવાન ભોળાનાથ. ગંગાજીને કે હવે જાવ જ્યાં જાવું હોય તો. એ અંગે અભિમાનને આકાશમાંથી ઉતરા પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી જટામાં ગંગાજી અમરની સોમા એના દિલોમાં ગોપીને પૂજને એ જાણી ગોપીને પૂજને ત્રિપુરારીનો ગર્વ ઉતારી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી પાતાળ લઈ જાઉં તાણી ગંગાજી અંગે અભિમાન પ્રચંડ વેગથી ગંગાજી પધાર્યા, જટામાં અઠવાયા. ભગીરથે વિનંતી કરી કે તમારા બેયના ઝઘડામાં મારા પિતૃઓનો ઉદ્ધાર ક્યારે થશે? આપ બંને મારા ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન ભોલાનાથે એક લટ ખોલી, ખાલી સાહેબ એક જ લટ, આખા ઉત્તર ભારતને બોડી દીધું. ઠેઠ કલકત્તા ગંગા સાગર સુધી માં ગંગાનો પ્રવાહ આગળ ચાલ્યો. 60,000 જે એના પિતૃઓ હતા એ સુંદર રૂપ લઈ ભગવાનના લોકમાં ગયા. આ એ વંશમાં હવે ભગવાન રામ પ્રગટ થવાના. જેના પિતૃઓએ ગંગાને સ્વર્ગમાંથી નીચે ઉતાર્યા હોય ને એના વંશમાં ભગવાન પધારે સાહેબ. જેના તેના વંશમાં પ્રભુ ન પધારે. આ વંશમાં આગળ જતા દિલીપ એના અજ રાજા થયા અને એના દશરથજી થયા. દશરથજી પધાર્યા. દશરથ રાજા અવધપતિ હતા, અયોધ્યાના અધિપતિ હતા.
3 મહારાણીઓ હતા, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા દેવી. બધી પ્રકારે અયોધ્યા સુંદર હતું સાહેબ, બધું હતું, પણ એક સંતાનની ખોટ હતી દશરથ મહારાજ. આખું અવધનું અહીંયા મહાત્મા દર્શન કરાવે. અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી અયોધ્યાનું સુંદર દર્શન કરાવે છે મહાત્મા. અયોધ્યાના અધિપતિ મહારાજ દશરથજી છે. 3 મહારાણીઓ સુંદર. અયોધ્યા નામ કેમ પડ્યું હતું અયોધ્યા? અયોધ્યા ઇતિ અયોધ્યા, અથવા તો અવધ, જ્યાં કોઈનો વધ નથી થતો એનું નામ છે અવધ. વધ એટલે માથા કાપવા એમ જ નહીં, કોઈનું અપમાન કરીએ એ પણ એનો વધ જ છે સાહેબ. કોઈનું સન્માન ન સાચવીએ એ એના વધ બરાબર છે. આવું કોઈનું સહજમાં પણ અપમાન પણ ન થતું હતું. એનું નામ છે અયોધ્યા. અને એ અયોધ્યામાં કોઈ યોદ્ધા નહોતા એમ નહીં, ખુદ દશરથજી મહારાજ એ અતિરથી અને મહારથી હતા હો. દેવતાઓને મદદ કરવા જતા, એટલે કોઈ યોદ્ધા નહોતા એમ નહીં, પણ કોઈની સાથે યુદ્ધ જ નહોતું થતું, એટલે અયોધ્યા છે નામ. અને એ અયોધ્યામાં દશરથજી મહારાજ રહે છે. એક સમયે પોતાને મનમાં થયું, હું આવડો મોટો સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ, અને બધાને સંતાન, મારે કઈ સંતાન નહીં, તો મારા એ વંશ વેલો કેવી રીતે આગળ ચાલે? એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સુત નાહી, વૈજ્ઞાની મોહે સુતનાહી. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સુત નાહી, વૈજ્ઞાની મોહે સુતનાહી. गुरु ग्रह गए हो तुरत महिपाला, गुरु ग्रह गए हो तुरत मही, गुरु ग्रह गए हो तुरत महिपाला, तुरत गुरु ग्रह गए हो तुरत महिपाला, ગુરુ ગ્રહ ગયે ભૂપતિ મનમાના. ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી ગઈ વિનય વિશાલા. ગુરુદેવના ચરણારવિંદમાં પડી અને દશરથજી મહારાજ કહે, ગુરુદેવ, હું આવડો મોટો સમ્રાટ અને મારે ત્યાં કોઈ સંતાન નહીં. અને એ જ વખતે ગુરુદેવ વશિષ્ઠ મહારાજ કહે છે, દશરથજી, આ પ્રશ્ન તમે મને ક્યારેય પૂછ્યો છે? બોલે નહીં, ક્યારેય મેં આ પ્રશ્ન કર્યો નથી મહારાજ. તો પછી તમે મને કહ્યું હોત તો ક્યારનોય તમારો પ્રશ્નનો ઉકેલ આવી ગયો હોત મહારાજ. તમારે મને કહેવું તો જોઈએ ને. પણ મહારાજ, મારી ઉત્તરાવસ્થા શરૂ થઈ ગઈ, હવે કઈક કૃપા થાય એવી આપ કૃપા દ્રષ્ટિ કરો. વશિષ્ઠ મહારાજ કહે, દશરથજી, તમે ઘેરે જાઓ, ચિંતા ન કરો, તમારે ત્યાં એક નહીં 4 સંતાન થશે. શ્રૃંગી ઋષિ વશિષ્ઠ
શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા પુત્ર કામ સબ યજ્ઞ કરાવા પુત્ર કામ યજ્ઞ કરા દશરથજી મહારાજ યજ્ઞની દીક્ષામાં બેઠા ત્રણેય મહારાણીઓ સાથે બેઠા શ્રીંગી ઋષિએ પુત્ર પુત્રેષ્ઠી યજ્ઞ કરાયો યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા ખીરનો ચરુ લઈ અને પ્રગટ થયા યજ્ઞ નારાયણ ભગવાને વશિષ્ઠ બાપજીને આ ખીરનો ચરુ આપ્યો વશિષ્ઠજીએ દશરથજીને આપ્યો ત્રણેય મહારાણીઓને તમે સરખી રીતે વહેંચી દો ત્રણેય મહારાણીઓને સરખા ભાગે વહેંચી અને હવે વશિષ્ઠજી મહારાજ પોતાના આશ્રમમાં ગયા અને એ જ વખતે સુંદર દિવસ શરૂ થયા ત્રણેય મહારાણીઓના તેજ વધવા લાગ્યા કૌશલ્યા મહારાણી કઈ મહારાણી ત્રણેયના તેજ વધવા લાગ્યા ધીરે ધીરે ચૈત્ર માસ શરૂ થયો હવે પ્રભુ પ્રગટ થવાના ધીરે ધીરે એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ અને નવમી નો દિવસ આવ્યો રામનવમી નો દિવસ આપણી કથા પણ રામનવમી થી શરૂ થઈ છે સાહેબ રામનવમી ને દિવસે રામ તો પ્રગટ થયા અમારો કુલદીપભાઈ પણ તે દિવસે પ્રગટ થયો છે હો આ વાત તે દિવસે આખો પરિવાર ધીંગાણી પરિવાર એટલો ભાવ વિભોર હતો કે એ દિવસે બાએ યાદી કરાવી હતી પણ તે દિવસે આ કાર્યક્રમમાં એટલા વ્યસ્ત હતા અને ભાગવતજીના ભાવમાં એવા વિભોર હતા કે તે દિવસે એમનું સેલિબ્રેશન થઈ શક્યું નહીં તે દિવસે કુલદીપભાઈનો જન્મ દિવસ હતો પણ આજે પણ રામ જન્મ છે એટલે કુલદીપભાઈ તો અહીંયા હાજર નથી અમેરિકામાં બેઠા છે પણ અહીંયા આપણે બધા એમનો જન્મોત્સવ આજે રામ ભગવાનની સાથે ઉજવી નાખીએ બરાબર જોરદાર તાલીથી એમને વધાવી લઈએ આજ પ્રભુ રામનું પણ પ્રાગટ્ય અને અમારા કુલદીપભાઈનો પણ આજે હેપી બર્થડે છે એટલે આપણે ખૂબ ખૂબ વધાઈ આપીએ અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી હું એમને ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ પાઠવું છું તમે ખૂબ લાંબુ જીવો નિરોગીમય આરોગ્યપ્રદ જીવો આ બધા વડીલોની સેવા કરો અને પ્રભુમાં નિત્ય તમારી રતિમતી રહે આવા પ્રભુના પ્રતાપથી ભાઈ કુલદીપભાઈને મારા ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ જોરદાર તાલીથી વધાવી લઈએ હેપી બર્થડે ટુ યુ પ્રભુ રામ હવે પ્રગટ થવાના બહાર બનાવો બરાબર નવમી તિથિ આવી મધુમાસ પવિત્ર ચૈત્ર માસ છે નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષય શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ મધ્ય દિવસ પાવન કાલ લોક વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામ નવમી તિથિ નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષય વિદિત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા અયોધ્યામાં જ આનંદ વર્તાય છે સાહેબ બરાબર નવમી તિથિ બપોરનો 12 વાગ્યાનો સમય મધ્યાહન કાલ થયો દશરથજી મહારાજ એના હૃદયમાં આજ આનંદ વધે ત્રણેય મહારાણીઓના તેજ વધવા લાગ્યા આખું અયોધ્યા
આજ આનંદ વિભોર બન્યો. એની મેળાએ દીપમાળાઓ પ્રગટ થવા લાગી. બ્રાહ્મણના અગ્નિ કુંડની અગ્નિ એની મેળાએ પ્રગટ થવા લાગી. આજ પુષ્પો ખીલવા લાગ્યા. આજ અયોધ્યામાં રંગાવલીઓ કઢાવવામાં આવી. ત્રણેય મહારાણીઓના સુંદર દેહ એ વ્યાપ્ત થયા, સુંદર દેદીપ્યમાન થયા. દશરથજી મહારાજ એના હૃદયમાં આજ આનંદ વ્યાપ્ત થયો. આજ બ્રાહ્મણો, આજ ચારણ, ભાટ બંદીજનો પ્રભુની બિરદાવલીઓ બોલે. આકાશમાં દેવતાઓ આવી ગયા. દુદુંબી નગારાઓનું નૃત્ય શરૂ થયું. શૃંગી ભેરી આદિના નાદ શરૂ થયા. બરાબર મધ્યાહન કાલે કૌશલ્યા માતાના મહેલમાં દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રભુ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ચતુર્ભુજ રૂપે પ્રભુ પધાર્યા. કૌશલ્યા દેવીએ કહ્યું, પ્રભુ પૂર્વમાં આપે મને વચન આપ્યું હતું કે તમારો દીકરો બનીને આવીશ. મહારાજ, તમે કહ્યું હતું દીકરો બનીને આવીશ, પણ તમે તો મારા બાપ જેવડા બનીને આવ્યા. આમાં તો મારી હાસી થશે આખા અયોધ્યામાં. પ્રભુ કહે, માં તો તું કહે એવડો બનો. प्रभु आप छोटे हो जाओ और छोटे हो जाओ. प्रभु धीरे धीरे પોતાનું રૂપ ને સમેટવા લાગ્યા. એકદમ એક દિવસનું બાળક હોય ને એવા બનીને માના ગોદમાં આવી ગયા. જુઓ ભક્તિની તાકાત કેવડી. 14 બ્રહ્માંડના અધિપતિને આદેશ કરી શકે કે તમે આવડા બની જાઓ, અને ભગવાનને એવડું બનવું પડે. સાહેબ, આ ભક્તિની તાકાત છે. પ્રભુ રામ એક દિવસના બાળક બન્યા. માએ પોતાના ગોદમાં ભરી લીધા. માં કૌશલ્યા